મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી. ગયા પીરિયડમાં આપણે પદ્ય 7 જન્મભૂમિ ભણ્યા હતા. આજે આપણે ગદ્ય 8 સુધામૂર્તિ વિશે જોઈશું. એ સંકલિત છે, એટલે બધી પુસ્તકોમાંથી થોડું થોડું ભેગું કરેલું હોય એને સંકલિત કહેવાય. એના કોઈ લેખક નથી અને સાહિત્ય પ્રકાર છે જીવની. જીવની એટલે કોઈ પણ વ્યક્તિના જીવન વિશેની, એના ચરિત્ર વિશેની માહિતી, કે કોઈ વ્યક્તિ વિશેષ હોય એના જીવંત વૃત્તાંત હોય એને કહેવાય જીવની. તો જોઈએ આપણે સુધામૂર્તિ. પહેલા એનો આપણે પરિચય મેળવીએ. અંડરલાઈન કરી છે ત્યાં તમે પણ अंडरलाइन करजो. सुधामूर्ति महिलाओं के लिए प्रेरणा मूर्ति है. इस पाठ में सुधामूर्ति ने यह सिद्ध करने का प्रयास किया है कि स्त्रियों के लिए कोई कार्य असंभव नहीं है. उन्होंने इंजीनियर के रूप में कार्य किया. बाद में संशोधन तकनीकी क्षेत्र, चिकित्सा, लेखन के क्षेत्र में बड़ा योगदान दिया. महिला सशक्तिकरण के क्षेत्र में आपका योगदान महत्वपूर्ण है. इस पाठ में स्त्रियों के लिए कार्य क्षेत्रों की कोई सीमा नहीं है तथा वे हर कार्य में कुशलता प्राप्त कर सकती हैं. इस बात पर ज्यादा जोर दिया है. इस कृति का यह संदेश है कि जाति और लिंग के बीच कोई भेदभाव न रखा जाए. सुधामूर्ति के सुधा कुलकर्णी सुधामूर्ति जे छे એ એક લેખિકા છે, શિક્ષક છે અને મહાન કર્મવીર પણ છે. એને એવું સાબિત કર્યું કે પુરુષ અને સ્ત્રીમાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. જેટલું પુરુષ કામ કરે છે એટલું સ્ત્રી પણ કરી શકે છે. તો એને ભેદભાવ મિટાવી અને પોતે ઉચ્ચ સ્થાન પર છે. એ ઇન્ફોસિસ કંપનીના ચેરપર્સન છે સુધામૂર્તિ, અને મહિલાઓ માટે પણ એક પ્રેરણારૂપ છે. તો જોઈએ આપણે સુધામૂર્ति. अप्रैल 1974 की बात है. बेंगलुरु में गर्मी पड़ने लगी थी. भारतीय विज्ञान संस्थान के परिसर में गुलमोहर के बड़े बड़े वृक्ष लाल रंग का फूलों से लदे झूम रहे थे. હવે 1974 ની આ વાત છે. બેંગ્લોરમાં ઘણી બધી બેંગ્લોર જે છે ત્યાં ઘણી બધી ગરમી પડી રહી હતી અને ભારતીય વિજ્ઞાન સંસ્થા કે પરિસર એટલે આંગણામાં ગુલમોહરના મોટા મોટા લાલ રંગના ફૂલો જે છે એ એના ઝુમખાઓ ત્યાં ઝૂમી રહ્યા હતા. कंप्यूटर विज्ञान की कक्षा समाप्त कर एक छात्रा हॉस्टेल की ओर जा रही थी. कंप्यूटर विज्ञान ની જે કક્ષા એટલે જે ધોરણ જે છે એની એક્ઝામ કે કાંઈ હશે એ સમાપ્ત કરી એ જે એક વિદ્યાર્થી, છાત્રા એટલે વિદ્યાર્થી જે છે એ હોસ્ટેલની તરફ જઈ રહી હતી કે उसकी दृष्टि नोटिस बोर्ड पर लगे एक विज्ञापन पर पड़ी. विज्ञापन એટલે કે હસ્તાક્ષર જાહેરાત કહીને આપણે લખેલું હોય તે. એક છોકરી હતી, ત્યાં નોટિસ બોર્ડ ઉપર લખેલી હતી નોટિસ, એ છોકરી ત્યાં જોવે છે. यह विज्ञापन प्रसिद्ध ऑटोमोबाइल कंपनी टेल्को, આને જે અંડરલાઈન કરજો. ઓટોમોબાઈલ શેના માટે હતી જાહેરાત? તો કે વિજ્ઞાપન, એ વિજ્ઞાપન એટલે જાહેરાત હતી प्रसिद्ध ऑटोमोबाइल कंपनी टेल्को टाटा की ओर से नौकरी के इच्छुकों के लिए. એ જાહેરાત હતી નોકરી જેને જોઈતી હોય એના માટેની હતી. कंपनी को योग्य और परिश्रमी इंजीनियरों की आवश्यकता थी. આને નીચે પણ અંડરલાઈન કરજો કે કંપની જે છે એને યોગ્ય અને પરિશ્રમ इंजीनियरों की आवश्यकता थी એટલે કે જરૂરત હતી. चौंकाने वाली बात थी छोटे अक्षरों में लिखी अंतिम पंक्ति. આને નીચે અંડરલાઈન કરજો. महिला उम्मीदवार आवेदन न भेजे. ઈ બરોબર કે નોકરી માટે કે જેને નોકરીમાં જેને રસ હોય, જે નોકરી કરવી હોય એના માટે જાહેરાત હતી. પણ એકદમ આશ્ચર્યની વાત કે જે ચોકાઈ જાય વાત એવું હતું, નાના અક્ષરોમાં નીચે લખેલું હતું છેલ્લી પંક્તિમાં કે મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે. આવેદન એટલે અરજી. નાના અક્ષરમાં લખેલું હતું કે સ્ત્રી લોકો આનામાં અરજી મૂકી શકે નહીં. મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે એ સુધામૂર્તિથી સહન થયું નહીં. उसने एक बार नहीं 2 बार पढ़ा. सुधामूर्तिए एक वक्त नहीं 2 वक्त એને આ વાક્ય વાંચ્યું. हाँ, यही तो लिखा था. उसे नौकरी की कोई आवश्यकता नहीं थी क्योंकि उसे विदेश से स्नातक कोर की परीक्षा के बाद रिसर्च की डिग्री के लिए छात्रवृत्ति मिलने की पेशकश हो चुकी थी. आमा सुधामूर्तिने कोई नौकरीनी जरूरत नती, પણ એમ લખેલું હતું મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે એ તેનાથી સહન થઈ શક્યું નહીં. એકવારની 2 વખત વાંચે છે. પછી જ્યારે ખબર પડી એને કે વહ
स्वयं भी विदेश जाकर उच्च शिक्षा प्राप्त करना चाहती थी, परंतु यहाँ यह भेदभाव, स्त्री पुरुष में इतनी असमानता, बात उसे कुछ पची नहीं। એમ કે છે કે એમ કીધું કે મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે, એ વાત એને પચી નહીં। સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ હોવો જોઈએ નહીં। પુરુષ કાર્ય કરી શકે છે એટલું કાર્ય સ્ત્રી પણ કરી શકે છે। તો અસમાનતા એટલે કે અભાવ, સ્ત્રી પુરુષમાં આ અભાવની ભાવના જે છે એ વાત એને હજમ થઈ સકી નહીં। वह अपनी कक्षा में हमेशा प्रथम स्थान पाती आई थी और कंप्यूटर विज्ञान की कक्षा में पुरुष सहपाठियों में अकेली लड़की थी। સુધામૂર્તિ જે છે એ હંમેશા પોતાના ધોરણમાં પહેલો નંબર જ એને પહેલા સ્થાનથી જે ઉત્તીર્ણ પાસ થયેલા છે અને કોમ્પ્યુટર વિજ્ઞાનની કક્ષામાં પુરુષોના સહપાઠી એટલે કે સાથે ભણવાવાળામાં છોકરીમાં એ સુધામૂર્તિ એક જ હતા, બીજા બધા પુરુષો જ હતા। योग्य थी, परिश्रमी थी, नहीं उसे कुछ तो करना ही होगा। इस भेदभाव को सहना उसके बस की बात नहीं थी। आ स्त्री पुरुष वच्चेना जे भेदभाव जे छे ए एनाथी बर्दाश्त थयुं नहीं। એને ભલે પૈસાની એટલી બધી કે નોકરીની એટલી બધી આવશ્યકતા એટલે જરૂરત નથી, પણ આ ભેદભાવ જે હતો સ્ત્રી પુરુષ વચ્ચેનો એ એનાથી સહન થઈ શક્યો નહીં। વહ ઉસકા વિરોધ કરેગી और डटकर करेगी। સુધામૂર્તિ કહે છે હું એનો વિરોધ કરીશ અને એકદમ હિંમતથી કામ લઈને હું એનો વિરોધ કરીશ। उसने अपनी डायरी में आवश्यक सूचनाएं लिखी और तेजी से हॉस्टल की ओर चल दी। उसने निश्चय किया कि वह टेल्को कंपनी के सर्वोच्च એટલે કે सबसे बड़ा अधिकारी को सूचित करेगी कि उनकी कंपनी इस प्रकार का अन्याय कर रही है। उसे उच्च सर्वोच्च अधिकारी का नाम मालूम तो नहीं था, केवल इतना पता था कि टाटा समूह के प्रमुख JRD टाटा है। તેમણે પોતાની ડાયરીમાં જે સૂચના હતી એ લખી લીધી અને નિશ્ચય એને કર્યો કે હું આ જે ટાટા કંપનીના પ્રમુખ જે છે બધાથી મોટા એના જે વડા જે છે અધિકારી જે છે એને હું સૂચિત કરીશ કે આ કંપની જે છે એ આ કેવા પ્રકારનો અન્યાય કરી રહી છે સ્ત્રી પુરુષ વચ્ચે, એ હું એને ત્યાં દઈશ। એને એ ખબર નથી કે એ સર્વોચ્ચ અધિકારી જે છે એ JRD टाटा છે। उसने एक पोस्ट कार्ड लिया और JRD टाटा को संबोधित करते हुए लिखा, आपने भारत में लोहा इस्पात, रासायनिक पदार्थ, कपड़ा, मशीनों के बड़े बड़े उद्योग लगाए हुए हैं। भारतीय विज्ञान संस्था की स्थापना में बढ़ चढ़कर अपना योगदान दिया है। सौभाग्य से मैं उसी स्थान में पढ़ रही हूँ। मैं हैरान हूँ कि टेल्को जैसी कंपनी स्त्री पुरुष के बीच ऐसा भेदभाव कैसे कर सकती है। પછી સુધામૂર્તિએ પોસ્ટકાર્ડ લીધો અને ટાટાને સંબોધિત કરી અને આ લખે છે કે ભારતમાં લોખંડ પોલાદ ઇસ્પાત એટલે કે લોખંડ પોલાદ, રાસાયણિક પદાર્થ, કપડા, મશીન એવા તમે મોટા મોટા ઉદ્યોગો રાખ્યા છે, બનાવ્યા છે। તો ભારતીય વિજ્ઞાન સંસ્થા की स्थापना में बढ़ चढ़कर તમે આગળ ઘણા વધી ચૂક્યા છો, તેમ છતાંય બાત સૌભાગ્ય से उसी संस्था में मैं કહે છે કે સૌભાગ્ય એવું સારું છે કે હું ઈ જ સંસ્થામાં ભણી રહી છું। પણ હું હેરાન એ વાતની છું કે આ ટેલ્કો જેવી મોટી કંપનીઓ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ કેવી રીતે કરી શકે। 10 ही दिन में कंपनी ने उसे तार भेजा। હવે એને પોસ્ટકાર્ડમાં એને મૂક્યું હતું સુધામૂર્તિએ JRD ટાટાને, એને જે કહેવાનું હતું એ બધું, પછી એને તાર આવ્યો। કેટલા દિવસ? 10 દિવસ રહીને। कंपनी के खर्च पर पुनः शहर में, આના નીચે અંડરલાઈન કરજો, कंपनी के खर्चे पर पुनः शहर में साक्षात्कार के लिए उपस्थित हो। એને શું મૂક્યું રિટર્નમાં તારમાં કે પુનામાં તમે સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યુ માટે રૂબરૂબની મુલાકાત માટે તમે પુના આવી જાઓ। आवश्यक तैयारियों के साथ वह लड़की पुना पहुंची। જરૂરી જે તૈયારી કરવાની હતી એ બધી તૈયારી કરી અને છોકરી કોણ હતી? સુધામૂર્તિ। ક્યાં જાય છે? પુના। કેમ કે JRD ટાટાનો એને તાર આવ્યો, જે એને પોસ્ટકાર્ડમાં સંબોધિત કરીને લખ્યું હતું એના માટેનું। સાક્ષાત્કાર આરંભ હુઆ। પછી સુધામૂર્તિ પુના પહોંચી જાય છે અને પછી એની રૂબરૂબની જે મુલાકાત ઇન્ટરવ્યુ જે છે એ ચાલુ થાય છે। કાફી તકનીકી કે પ્રશ્ન પૂછે ગયે। તકનીકી એટલે કે સંશોધન જે હતું એના ઘણા બધા એને પ્રશ્ન પૂછવામાં આવ્યા, जिनके वह सही सही उत्तर देती गई। तभी एक बुजुर्ग सज्जन ने स्नेहमयी वाणी में कहा, આના નીચે અંડરલાઈન કરજો,
સુધામૂર્તિએ જે પ્રશ્નના જવાબ એને પ્રશ્ન પૂછ્યા એવા સરસ અને સાચા બધા જવાબ એને આપતા ગયા. ત્યારે એક વૃદ્ધ સજ્જન હતા. એને પોતાની સ્નેહ પ્રેમમય વાણીમાં એને કીધું, तुम जानती हो कि हमने महिला उम्मीदवार आवेदन न भेजे क्यों लिखा था? ત્યારે એક બુઝુર્ગ જે વૃદ્ધ હતા, સારા માણસ, એને કીધું કે તમને ખબર છે કે અમે મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે એવું શા માટે લખ્યું છે? क्योंकि શા માટે? કારણ કે यहाँ फैक्ट्री में મુખ્ય જે સ્થાન પર કામ કરવાનું હોય તેને મુખ્ય કાર્યસ્થળ કહેવાય. આ ફેક્ટરી એટલે કારખાનામાં કિસી મહિલા કી નિયુક્તિ નહીં હોતી. એ કે છે કે આ ફેક્ટરીઓમાં મુખ્ય જે કાર્ય હોય એમાં સ્ત્રીઓની કોઈ પસંદગી નથી કરવામાં આવતી. આને જ અંડરલાઈન કરજો. તુમારી જેસી મેઘાવી એટલે કે બુદ્ધિમાન છોકરીઓ, લડકિયા એટલે છોકરીઓ, तुम्हारी जैसी मेघावी लड़कियों को अनुसंधान शालाओं में जाकर कार्य करना चाहिए. તમારા જેવા બુદ્ધિમાન છોકરીઓને સ્કૂલમાં શોધખોજની ત્યાં કને એનું કાર્ય તમને કરવું જોઈએ, શાળાઓમાં કામ કરવું જોઈએ. लेकिन हमें यहाँ से तो शुरुआत करनी होगी. પછી કહેશે કે ત્યાં તો અમે કાર્ય કરશું જ, પણ અમને અહીંયા કંપનીમાં જો કામ કરવું હોય તો અમને ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને, કોઈકને તો શરૂઆત કરવી પડશે ને. नहीं तो कभी भी कोई महिला आपकी फैक्ट्री में कार्य नहीं कर पाएगी. उसने दृढ़ता से कहा. સુધામૂર્તિ કહે છે એકદમ મજબૂતાઈથી, હિંમતથી કે કોઈકને તો શરૂઆત કરવી જ પડશે, નહીં તો તમારી આ ફેક્ટરીમાં કોઈ સ્ત્રી જે છે એ કોઈ જ કામ કરી શકશે नहीं. एक लंबे साक्षात्कार के बाद अंत में उस वृद्ध सज्जन ने मुस्कुराते हुए कहा. ઘણી વખત એની રૂબરૂબની આ ઇન્ટરવ્યુ મુલાકાત જે છે ઘણા સમય સુધી ચાલી. પછી એ વૃદ્ધ સજ્જન હતા એ હસી અને કહે છે, ઠીક હે, યહ શરૂઆત તુમસે હી કી જાતી હૈ બધાઈ. પછી એને કહે છે, સુધામૂર્તિ એને કીધું કે કોઈકને તો શરૂઆત કરવી પડશે ને ફેક્ટરીઓમાં સ્ત્રીઓ કામ કરી શકે એવી રીતે. ત્યારે કહે છે વૃદ્ધ સજ્જન, હા સારું છે, તો તમે જ અહીંયાથી શરૂઆત કરો, તમને અભિનંદન. टेल्को टाटा में इंजीनियर के पद पर नियुक्त यह प्रथम महिला इंजीनियर थी. आने नीचे अंडरलाइन करवानी છે તમારે કે ટેલ્કો ટાટા में इंजीनियर के पद पर नियुक्त એટલે કે એની પસંદગી કરવામાં આવી એ પ્રથમ इंजीनियर महिला કોણ હતા? સુધામૂર્તિ. सुधा कुलकर्णी. सुधा कुलकर्णी का विवाह टेल्को में ही कार्यरत श्री नारायण मूर्ति के साथ हुआ. આને નીચે પણ અંડરલાઈન કરજો કે ટેલ્કો કંપનીમાં જ કાર્યરત એટલે કે ત્યાં જ કામ કરતા હતા नारायण मूर्ति, इन्हीं साथे एना लग्न थाय छे. 8 वर्ष तक टेल्को को अपनी सेवाएं देने के बाद सन 1982 में उन्होंने अपने पद के त्याग पत्र दे दिया और बेंगलुरु में अपने पति श्री नारायण मूर्ति के साथ इन्फोसिस कंपनी खोली. इन्हें 8 वर्ष त्या टेल्को कंपनी में सेवाओं आपी. पछी 1982 में तेमणे त्याग पत्र एने त्यां आपी दीधुं. પછી બેંગ્લોરમાં જઈને પોતાના પતિ નારાયણ મૂર્તિ સાથે ઇન્ફોસિસ કંપની એને खोली. એની સાથે दोनों की मेहनत और लगन से इन्फोसिस ने दिन दुनी रात चौगुनी उन्नति की. दिन दुनी रात चौगुनी अर्थ થશે बहुत तेजी से प्रगति यानी कि उन्नति करना. બંનેની મહેનત અને લગનથી એ પોતાની કંપની જે છે ઇન્ફોસિસ કંપની એ સરસ મજાની પ્રગતિ કરી છે. सुधामूर्ति 1996 में इन्फोसिस फाउंडेशन की चेयरपर्सन बने. आना नीचे अंडरलाइन करजो. सुधामूर्ति 1996 में इन्फोसिस फाउंडेशन की चेयरपर्सन बनी चुकिया है. इस फाउंडेशन के माध्यम से वे सामाजिक विकास के अनेक कार्य कर रही हैं. आ फाउंडेशन ना माध्यम थी ते सामाजिक विकास ना अनेक कार्यों करी रही है. समाज में विकास लावा माटेना घणा बधा एने कार्यों कर्या छे. उन्होंने आने अंडरलाइन करजो. उन्होंने कर्नाटक राज्य के सभी सरकारी स्कूलों में एक कंप्यूटर और लाइब्रेरी की योजना बनाई और उसे कार्य रूप दिया. एमणे कर्नाटक राज्य में सरकारी स्कूलों में एक कंप्यूटर लाइब्रेरी की योजना बनावी અને અત્યારે પણ એ યથાસ્થાન ઉપર मौजूद છે. सुधामूर्ति ने स्वयं को अब पूर्ण रूप से समाज सुधार के लिए समर्पित कर दिया है. आना नीचे अंडरलाइन करजो કે સુધામૂર્તિએ પોતાને જ પૂરા જ રૂપથી સમાજના વિકાસ અથવા તો સમાજ સુધાર માટે પોતે શું થઈ ગયા છે? સમર્પિત થઈ ગયા છે કે બધા કામ સમાજ માટે કરે છે. બેલ્લારી, વિજાપુર, હુબલી આદિ કે अस्पतालों को उच्च तकनीकी એટલે કે સંસાધનો, મોટા મોટા સાધનો
चिकित्सा उपकरण એટલે કે સામગ્રીઓ, चिकित्सा એટલે દવાઓ उपलब्ध करवाए हैं। कांची में कैंसर अस्पताल, औरंगाबाद, बेल्लारी, गुलबर्ग, पट्टुमा, लड़ाई, बेंगलुरु आदि में चिकित्सा सहायता और तथा उस्माबाद जिला उड़ीसा के कालाहाडी और आंध्र प्रदेश के सुखापिंडी क्षेत्र में राहत कार्य करवाए हैं। आने બધા અંડરલાઈન કરજો કે કયા કયા કાર્યો કર્યા છે, ક્યાં સહાયતા મદદ કરી છે। એટલા માટે આ મહાન સ્ત્રી प्रेरणा रूप साबित थया छे। उनके अथाक प्रयास से कर्नाटक के 800 से अधिक गांवों में कंप्यूटर शिक्षा पर 1 करोड़ रुपया लगाया गया। नीचे अंडरलाइन करजो के एना अथाक एटले के लगातार प्रयत्न थी कर्नाटक में 800 से अधिक गांवों में कंप्यूटर शिक्षा, एवा पछात वर्गो होय ज्यां पछात गामड़ा होय त्यां कंप्यूटरनी शिक्षा एटली बधी कार्यरूप न होय तो आ सुधा मूर्तिए त्यां कार्यरत કર્યા છે। એના પાછળ એને કરોડો રૂપિયા પણ નાખ્યા છે। और 3000 से अधिक पुस्तकालय खुले हैं। 3000 થી પણ વધારે એમણે पुस्तकालय એટલે લાઇબ્રેરી પણ ખોલી છે। उन्होंने गरीब बच्चों को सहायता दी, स्कूलों की इमारतों का निर्माण करवाया, अधिकतम વધારે પણ હજી अधिकમાં अधिक વધારેમાં વધારે अंक लाने वाले बच्चों को छात्रवृत्ति दी और गांवों में लगभग 300 कंप्यूटर वितरण किए गए। जो કેટલા સરસ અને મહાન કાર્યો કર્યા છે એને સ્કૂલોનું કામ કર્યું, છોકરાઓ જે વધારે સારા નંબર આવે એને છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ પણ એમને આપી છે અને 300 થી વધારે કમ્પ્યુટર પણ વિતરણ કર્યું છે। 13 पुस्तकों की लेखिका सुधा मूर्ति को उनके कार्य के लिए अनेक पुरस्कार दिए गए। महान कार्य કર્યા માટે એને પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે। આના નીચે અંડરલાઈન કરજો। એના પ્રમુખ પુરસ્કાર છે કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર, ઓજસ્વિની પુરસ્કાર, મિલેનિયમ મહિલા શિરોમણી પુરસ્કાર, વુમન ઓફ ધ યર 2002, FM રેડિયો દ્વારા રાજલક્ષ્મી પુરસ્કાર આદि આ બધા એને મળેલા પુરસ્કાર છે। એમાં FM રેડિયો વાળા વુમન ઓફ ધ યર નો FM રેડિયો દ્વારા મળેલો પુરસ્કાર ખાસ परीक्षा में पूछाए छे। सुधा मूर्ति ने अपनी उपलब्धियों से महिलाओं का मार्ग प्रस्थान किया, खुला मूक्या એટલે કે ખુલ્લો મૂક્યો। મહિલાઓની સુધા મૂર્તિ જે છે એ મહિલાઓ માટેનો માર્ગ જે છે એ સરળ કરી અને ખુલ્લો મૂક્યો છે। आज इंजीनियरिंग महाविद्यालयों में पढ़ने वाले छात्रों से 50% संख्या लड़कियों की है। હવે इंजीनियर पद में महाविद्यालयों में ભણવાવાળી છોકરીઓ ભણવામાં જ્યાં ભણતા હોય એમાં વિદ્યાર્થીઓમાં 50% એટલે ટકા 50% સંખ્યા છોકરીઓની છે। अनेक उद्योगों में मशीनों के बीच लड़कियां कुशलता से कार्य कर रही हैं। आवा मोटा मोटा उद्योगों में मशीनोनी वच्चे आ छोकरीओ कुशलता पोतानी कुशलताथी कार्य करी रही छे। जो सुधा मूर्तिए आ કાર્ય જે છે એ પોતાથી શરૂઆત ના કરી હોત તો આજે છોકરીઓ ઉદ્યોગો અને મશીનોની વચ્ચે રહીને કામ કરી શકત નહીં। એટલા માટે સુધા મૂર્તિ આપણા માટે પ્રેરણારૂપ છે। जिस मार्ग पर चलकर सुधा मूर्ति ने अपनी प्रतिभा, लगन और परिश्रम से सफलता की ऊंचाइयों को छुआ, उस मार्ग पर कई पीढ़ी को आगे बढ़ता देखकर वे खुशी से फूली नहीं समाती। महिलाओं की सफलता पर वे कह उठती हैं, हमारा मार्ग कठिन अवश्य है किंतु चलना जरूरी है। છોકરીઓને મશીનની વચ્ચે કામ કરતા જોઈએ છે ત્યારે સુધા મૂર્તિ જે છે ફૂલી ન સમે એટલે અત્યંત ખુશ થાય છે કે હું અત્યારે મેં શરૂઆત ન કરી હોય તો છોકરીઓ અહીંયા કામ કરી શકત નહીં મશીનોની વચ્ચે રહીને। ત્યારે સુધા મૂર્તિ કહે છે કે મહિલાઓની સફળતા માટે કહીને ઉઠે આમ એનાથી બોલાય છે કે हमारा मार्ग कठिन अवश्य है। આપણો માર્ગ જે છે મુશ્કેલ ભર્યો જરૂરી છે જ મુશ્કેલ ભર્યો છે પણ એના ઉપર ચાલવું જરૂરી છે। અસાધારણ કામ કરવા માટે પણ કોઈ પણ યોગ્યતા પ્રાપ્ત કરી અને ચાલવું ખૂબ જરૂરી છે। આ ખાસ ધ્યાન રાખજો, हमारा मार्ग कठिन अवश्य है किंतु चलना जरूरी है। આ સુધા મૂર્તિ બોલે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે। આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને તમે પણ હજી એક વખત આનો મહાવરો